આપણે શાદા મોડું થયું ફટાફટ ના આજ તો મોડું થયું. સાચી વાત છે ફટાફટ જતા રહીએ. ઓ શર્મા કાકા આલા શહેર ની બેન જલ્દી મોકલો હળા દા થઈ જાય મોડું થાય. હેલો શ્યામની બેન અબ્બાના લે આમાં કાકા શું ગયા હોય પેલી બાર જોઈને આવું. હા ફટાફટ કાકા મને આ જાનમાં જાઉં. આવ જા હારું હલો બોલ બોલ ચપાવ જઈને હો હારું હાર જા. અલે જયા હા તે લેસન કરી ઓ મેં તો કર્યું અંબુજે કરી ના મેં તો નહીં અલે કર્યું. મીને નહીં કરી કે એ હે બેન હવે તમને તો મારશી હું તો બચી જોઈ. અલે આ તારી અરે ઉભા રહો પેલા બેવા બોલાવવાના નહીં. હે બોલાઈએ ઓ મમતા બા પેલા બેવા મોકલજે શાદા મોડું થાય. હા કો ચલ્યા પેલા ટોયકા પારે યાર ને હાર તો એનો આ જતો આવું આ તારીયામાં કેલા ને એ કાકા પછી ગાલ દે એ નિહારો કે પછી ગાલ તો શાલ હા તને પછી હાલો ઉભો રે. હું કાકા જાઉં રોજ નાટક બેઠ ઉપર આ ઉપર તારો ઠેલો લઈને ઉપર પછી ગયો નહીં પછી ગયો ઉપર નહીં ઉપર પછી ગયો ઉપર ચપ્પલ લ્યા દો ભાઈ કર્યો મારા ઉછે એટલું વેર્યો ઘરમાં મારા વર્ષે રોજ નાટક રોજ રિહાબો આ એમનામાં આવો પૈસા કેટલી મજૂરી કરે તારા પૈસા આવે તો ની જો તું છો તો ઉપર નહીં જાઉં ઉપર નહીં જાઉં છો ચાલો હું પેલો બોલાતા પેલો ઉભા છે કેટોરિયું કહે તો કેટોરિયું હું તો નથી તો તમે નિહારમાં ઉપર હવે અરે ભણશો નહીં તો પાવડા કુટેમ મરી જાઓ મરી ભણવાનું રાખો જોર ભણવાનું નકર મર્યા જ નહીં મજૂરી કર્યામાં કશું ભરવાનું નહીં ખેતીમાં વાત તો સહી રોજ કૂટો પાવડા રોજ કૂટો ભેગું કશું નહીં થાય આમાં લાય ક્ષેત્રો અમુક જી આવું કોક તો ભેરું કરવું પડશે જમતમ કરીને તારા હું તો તને મારશી શ્યામ નહીં જતો છોકરો જોઈ તમે ઉઠાવો એક બે આ વર્તા નીકળે એટલે પોચે ઉઠાઈને આ ઘોડા જેવા શેતર વાળા છોકરો 5 વાગે નીકળશે એટલે ઉઠાઈ લે ગાડીમાં બરોબર. હા પેલી ચોકલેટ અંગાતી ને તાર જોડે ચોકલેટ ના બોનો હારે આવી જશે આપણા જોડે. પોચી ઉપાડી લઈએ. નામ છે મારું મોગજી ને મારું કોમ છે છોકરો ઉઠાવવાનું કોમ બરોબર. પૈસા તો 5 લાખ આવી જશે 5 જણ ના. હા 1 ના 1 લાખ એટલે 5 લાખ થઈ જાય ને. હા 5 વાગ્યા સુધી વાટ જોવાની. હા પછી વળતા ઉપાડી લઈએ. છોકરો ને ઉપાડું બધું દેવું ભૂલી જાઉં. અબે સાલે હા બધું દેવું ભરાઈ જાય ખરી. ભૂલી જ જાઉં દેવું હોય ને આ ગાડીનું દેવું એ આપણે જતું રહે. ખાલી આટલી વખત હોર રાખવી પડશે હો ભાઈ. હોર તો બહુ રાખવી પડશે આપણે. ના હોર નહીં જીગર દમ રાખું દમ પણ પોચે 5 જણાને ઉઠાવીને મારું કોમ પૂરું થઈ જાય. બધામાંથી હું બહાર નીકળું જવું. મારું નામ છે મોગજી ને હું કોમ કરું હું બહુ ખતરનાક. 5 વાગી જાય ભાઈ. છોકરો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ગમે તે કરીને એમને ચોકલેટ ખવડાવીને ઉપાડી આ રૂમાલ હુંગાડીને એમને કિડનેપ કરી લેવાનો હું આપણે. બરોબર. છોકરો આવું પાછળ બોલો કાકા
અલે આ તાપ લાગે તમને તડકો લાગે હા કે હું કહેતો તો આ લો ચોકલેટ એક એક ના ના રે આદો કાકા મા કાકા ના પાડીએ અમાર આઈજી ભાઈ મા તો મા કાકા ના પાડીએ કે કોઈ જોઈ વસ્તુ નહીં લેવાની ના લેવાય હા આ તમારા બે ભાઈઓ ને ના, ના. ભાઈઓ ના ના શ્યામજી અને એક વાત તો ઉભા રહો એક કામ કરું તમે પેલા સુધી બેહાડતો જાવ હા એક કામ કરો, ઉભા રહો આ પછી આમાં જાવ છે બો તમારે બેહવું હો? ના ના મા કાકા જો બે જાઓ જલ્દી કરો. તું જલ્દી આવી જા ત્રણ જણ આપણે હાથમાં આવી જાવ જલ્દી આવી જા ત્રણ જણ આવી જાવ તું જલ્દી ગાડી લે. ગાડી સ્ટાર્ટ કર બસ વિમાન સંગાડી દીધો હો બંધ થઈ ગયો બધો બસ આપણા હાથમાં જ છે જલ્દી જવા દો હવે જાદો ના પકડી જાવ આપણે જલ્દી માર બાજુ દે ફટાફટ ના જંગલમાં મૂકવાનું કરો અમને હા એકને ઉપાડ લો હા ઉપાડ લો તમે ઉપાડ લો હા ઉપાડ લો જલ્દી અમાઈ જા જલ્દી ગાડીમાં હોય પછી વાકા સીરે જલ્દી ઓન જંગલમાં બસ બસ ભાઈ બસ આપણે મેલ દઈશું અહીંયા સુવાડ દે અહીંયા સુવાડ દે આટલું ઉઘાડ દે હા આપણું દેવું પૂરું પૂરું હવે હવે આપણે દેવું ભૂલી જવાનું હા હા હવે પૈસા તો નહીં આવતા હું જોઉં હું હા હમણાં પૈસા આપણે 15 લાખ રૂપિયા લેવાના છે 150 રૂપિયા દે બરોબર હા ત્રણ જણ હતો ને ઓહો. એક તો ગાડીમાં ને એક ગાડી સાજુ રૂમાલ ઊંઘાડેલો ને ઓહો બે પોના છે તો બસ એને પકડીને મૂકી દો આટલો હા પછી ચેવું નહીં પૈસા આવતા આપણે પછી પૈસા આવશે લેહડો તાને બસ જાઓ શર્મા કાકા શર્મા કાકા જલ્દી ફરાવો મમતાભાઈ જોડે વાંચું તમને જલ્દી આડો જલ્દી આડો એમાં તો વાત તો જલ્દી આડો ટાઈમ જોવા દે ને કેટલા વાગ્યા ઓહો 100 વાગી ગયા આ છોકરો તો મારે નહીં હજી કરી અરે હમતાઈ હો આ છોકરો હપ્તો આવ્યો હી હો દ્યો હમતાભા હા એટલે તમારા છોકરાને લઈ ગયા લઈ ગયા ચોર હતા સોના હતા એ ખબર નહીં પણ અમે શ્યામાંથી છૂટીને આવતા હતા ને તો એ રોડ સાઈડ ઉભા હતા તે અમે પેલા શર્મા આવું કરશું લ્યા હું શર્મા એને રોજ મેલવા જતો લેવા જતો અને આજ કોમસ ભાઈ જો નહીં પેલો છોકરો અંગાત મેલ દીધા હેવાન બરોબર આ લેવા નહીં જો એટલી મારી ભૂલ હ સાચી વાત છે તમારે જવાનું હેડો કેમેરા ચેક કરીએ શર્મા હેડો હેડો તો મિત્રો આ વિડીયો જોઈને તમે શીખવા તો મળ્યું હશે કે તમારું કામ થોડું ઓછું કરીને તમારા છોકરાઓને શાળાએ લેવા અને મૂકવા જરૂર જજો કારણ કે આ વસ્તુ બીના ઘણીવાર બનતી હોય કેટલાક લોકો સામે તો અને બીજી ખાસ વાત કે અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજી વાત કે અમારું ફેસબુક પેજ પણ અમે ઓપન કર્યું છે ક્રેઝી ટુંડાઉ ટીમ તેને પણ જરૂર ફોલો કરજો જય માતાજી જય માતાજી માતાજી